નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વડોદરાના વરસાદી પૂરમાં અસરગ્રસ્ત લોકો કે જેમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને રસોઈ પણ બનાવી શકતા નથી તેવા ઘરોમાં રેડિયો હાટકેસની ટીમે ફૂડ પેકેટનું વિતરણ કર્યું। વિગતવાર સમાચાર મુજબ આજવા રોડ ખાતે આવેલ રામનગર વસાહતમાં આશરે 8,000 માણસો પૂરગ્રસ્ત હેઠળ આવે છે। તેમને ત્યાં રૂબરૂ જઈને 1,000 બટાકા પૌવાના ફૂડ પેકેટનું વિતરણ કરેલું હતું। કોર્પોરેશનના ટેમ્પો તેમજ સભ્યોને સાથે રાખીને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલું હતું। રેડિયો હાટકેશના ડિરેક્ટર શ્રી નીરજભાઈ ભટ્ટે પોતાના હાથે ફૂડ પેકેટનું વિતરણ કરેલું હતું। આ વિતરણ વખતે તે જ વિસ્તારમાં રહેતા મોદીના જેવા દેખાતા શખ્સો પણ આવી ચૂક્યા હતા। વડોદરામાં આવેલા વિનાશક પૂરના કારણે જરૂરિયાતમંદ લોકોને આવતીકાલે રેડિયો હાટકેસની ટીમ દ્વારા ગરમ ચાનું વિતરણ કરવામાં આવનાર છે। ના દિવસે ફૂડ પેકેટ 1000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલું છે। રામનગર સરદાર સ્ટ્રીટ પાછળ રુદ્રાક્ષ ટેનામેન્ટની બાજુમાં આજવા રોડ ખાતે આવેલું છે। 1000 ફૂડ પેકેટનું મુક્તિ વિતરણ કરવામાં આવ્યું છે। ખૂબ આભાર। જો આ ફૂડ પેકેટનું વિતરણ કરવા માટે જે મને બોલાવ્યો છે એ બદલ હું એનો આભાર માનું છું। આજવા રોડ પર રામનગરમાં અમે ફૂડ વિતરણ કર્યું છે। 1,000 પેકેટ બટાકા પૌવા મને આનંદ છે। આપને ખુશી પહોંચાડવાનો જ મુખ્ય ઉદ્દેશ છે નાગર ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર શ્રી નીરજભાઈ ભટ્ટનો। આ જ રીતે આપ કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરો તો તે વિશે પણ અમને માહિતી આપી શકો છો। દર્શક મિત્રો, જો આપને આ સમાચાર ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો। આવા વધારે ન્યૂઝ માટે હવે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો। નમસ્કાર।